નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે પાટણ. હું રાહુલ પ્રજાપતિ આપ સૌનું દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપની સમક્ષ એક ઓરિએન્ટેશન ક્લાસ લઈને આવે છે. તમે આને ઓરિએન્ટેશન ક્લાસ કહી શકો કે ઇન્ટ્રોડક્શન ક્લાસ કહી શકો કે ઇન્ડક્શન પ્રોગ્રામ કહી શકો. શા માટે આ ક્લાસની જરૂર છે? તો તમે જાણતા હશો કે હજી સુધી 10th ના રિઝલ્ટ આવ્યા નથી. અને 10th ના રિઝલ્ટ આવ્યા નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે, ઘણા બધા વાલીઓ પણ મૂંઝવણમાં છે કે હવે સર શું કરવું. ઘણાએ તો આમ બેઝ એક બનાવેલો હશે કે ભાઈ 80% ઉપર આવે તો સાયન્સ લઈશું, 60 થી 80 ની વચ્ચે આવશે તો કોમર્સ લઈશું, બાકી સાહેબ આર્ટ્સ તો છે જ. ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓની અંદર પણ છે કે સર મોટા ભાગે લોકોએ 3 સ્ટ્રીમ સાંભળેલી છે કે એક સાયન્સ છે, એક કોમર્સ છે, એક આર્ટ્સ છે. તો અમારે કઈ લાઈન લેવી, સાથે સાથે શું સાયન્સ લેવાના શું ફાયદા, કોમર્સ લેવાના શું ફાયદા, આર્ટ્સ લેવાના શું ફાયદા, ઘણી બધી વસ્તુઓ છે. તમે ભલે નામ આ 3નું સાંભળેલું છે કે ભાઈ સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે. સાથે સાથે તમે સાંભળ્યું હશે કે ભાઈ ડિપ્લોમા પણ છે. ડિપ્લોમાની સાથે સાથે તમે એવું પણ સાંભળ્યું હશે કે ભાઈ આઈટીઆઈ પણ છે એક. આઈટીઆઈની સાથે સાથે તમે એવું પણ સાંભળ્યું હશે કે 10th ક્લાસ પછી તમે રેલવે ગ્રુપ ડીની પરીક્ષા આપી શકો, એસએસસી લેવલની પરીક્ષાઓ આપી શકો. આ ઘણું બધું છે. પણ આજે દૃષ્ટિ ક્લાસીસનો એક ઓરિએન્ટેશન ક્લાસ છે, એટલે હું એવું માનું છું કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે એ નાનાથી મોટો સાયન્સ વિષયની અંદર રુચિ ધરાવે છે. પહેલા તો આ ઓપ્શન્સ આપણી પાસે ઘણા બધા છે. આ તમે અમુક જ ઓપ્શન્સ લખ્યા છે, આના કરતાં પણ વધારે. પણ જેવું ના એક રૂઢિગત વાલી વિચારે કે ભાઈ સાહેબ આઈટીઆઈ તો ના જ કરાય, છોકરું એટલું તો ડફોળ નથી કે ભાઈ આઈટીઆઈ કરાવું, ડિપ્લોમા તો કરાય વળી. હા, આ મારી વિચારધારા નથી, આ ઘણી બધી નોર્મલ વિચારધારાઓ છે. તમે એ પણ જોયું છે કે ભાઈ ડાયરેક્ટ તો પરીક્ષાની તૈયારી અમે કરાવતા જ નથી. અમારે તો 11-12 કરાવવું જ છે. અને 11-12 કરાવવું એમાં શેમાં કરાવવું, તો કે ભાઈ આર્ટ્સ તો કે ડફોળ વિદ્યાર્થીઓ કરે. આ મારા શબ્દો નથી, હું ફરી તમને કહું છું. પછી કે કોમર્સ તો કે સાહેબ અમારા છોકરાને 100 રૂપિયા વાપરવા આપેલા હોય અને પછી સાંજે હિસાબ માંગીએ તો એનો પણ હિસાબે આપી નહીં શકતો, એટલે કોમર્સ તો નથી જ કરાવું. અને પછી એવી રીતના ગણતરી કરી 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 અને દરેક વિદ્યાર્થી કે વાલી એક પોઈન્ટે પહોંચે કે મારો વિદ્યાર્થી હવે 10 ધોરણ પછી 11-12 સાયન્સ કરશે અને એન્જિનિયર બનશે કે ડોક્ટર બનશે. મેં આ દરેક ઉપર ચોકડી નથી મારી, હું તમને ફરી કહું છું. આ એક સામાન્ય વિચારધારા લોકોની જોવા મળે છે. મારું તો કામ છે કે ભાઈ દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ કે જે 11-12 સાયન્સ માટે છે, અને 11-12ની અંદર જો તમે સાયન્સ ભણશો તો તમે કઈ કઈ વસ્તુઓ શીખશો અને તેનો કયો કયો આઉટપુટ મળશે, અથવા તો તમારે સાયન્સ લેવું કે ના લેવું અને લીધા પછી તમને શું ફાયદો છે, એ દરેક વસ્તુની ચર્ચા આપણે આજના ઓરિએન્ટેશન ક્લાસની અંદર કરીશું. પહેલી વસ્તુ હું થોડુંક આ હટાવી દઉં, નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે થોડા કોમન પ્રશ્નો ઉપર આવીએ કે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણનો એક ભાગ છે. જેમ કે પહેલો તો એ છે કે ભાઈ સર 11-12 જે સાયન્સ છે એ લેવું કે ના લેવું, અથવા તો કયા કયા વિદ્યાર્થીઓ જે છે એ 11-12 સાયન્સ લઈ શકે. બીજી વસ્તુ છે કે અમુક વિદ્યાર્થીઓ તો એમ જ પૂછતા હોય કે સર 10th ક્લાસ જે છે ને એ તો અમે માંડ પતાવ્યું. માંડનો મતલબ ખબર પડે? બહુ ચોપડીઓ વાંચી, એમ વાંચી ભલે એક પણ ના હોય, પણ ઘણું બધું સાહેબ આમ તેમ કર્યું અને પછી હાલ પતાવ્યું, હાલ વેકેશન છે અને પાછો એક આ પ્રશ્ન ઊભો થઈ ગયો. તો અમારે શું કરવું? હવે સેમ સ્ટ્રેસ જો આમાં લેવા જઈએ તો અમે હથિયારો મૂકી દઈશું. બીજા એક ઘણા બધા પ્રશ્નો એવા આવે કે સર 11-12 મારે કરવું તો છે, પણ એના માટે સારું જે ગાઈડન્સ જે છે એને હું તમને સિલેબસ અહીંયા લખી શકું, અથવા તો ટેસ્ટ પેપર તમે લખી શકો, ટેસ્ટનું આયોજન, અથવા તો તમે એવું કરી શકો કે પછી આ વસ્તુ ભણવા માટે શું શું વસ્તુ જરૂરી છે. અને ચોથો જે પ્રશ્ન કોમન વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આઈઆઈટી અથવા તો આઈઆઈટી માટે એક JEE પરીક્ષા આવશે, અને જો એમ્સમાં જવું હોય, આ બહુ કોમન શબ્દો છે, તો એના માટે એક નીટની પરીક્ષા આવશે. તો આ પરીક્ષાઓ શું છે, શું મારે આપવી જોઈએ કે ના આપવી જોઈએ, આની તૈયારી કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ, આ બધા પ્રશ્નો છે. હજી મેં આના ચર્ચા ચાલુ નથી કરી, સાંભળજો. આ દરેક પ્રશ્નો કોમન વિદ્યાર્થીઓને સતાવતા હોય છે.
કે સર આવું બધું છે. અને તમે આ બંનેનું નામ તો ઘણું સાંભળ્યું હશે કે સર જેઈની તૈયારી કરવી છે, નીટની તૈયારી કરવી છે. તો આ બધી તૈયારીઓ કરવા માટે કઈ યોગ્ય દિશા છે અથવા તો કઈ યોગ્ય સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં અમે તૈયારી કરી શકીએ, કે આ પરીક્ષા છે શું, શાના માટે પરીક્ષા છે. આ ઘણી બધી મૂંઝવણો જે છે તમારા સમક્ષ છે. અને મારું એવું માનવું છે કે આ બધી મૂંઝવણોનો ઉપયોગ, પ્રશ્નોનો ઉપયોગ કરીને આનું એક સોલ્યુશન લાવો. અને સોલ્યુશન કઈ રીતના લવાય? સોલ્યુશન બે રીતના લવાય કે એક મન ઉઠાઈ અને કઈ પણ વિચાર કર્યા વગર લઈ લો, પછી જો હોગા દેખા જાયગા. અને મારો પર્સનલ સુઝાવ એવો છે કે શું આપણે એવું કરી શકીએ કે 1-2 કલાક આ બધી વસ્તુઓ પર વાત કરી શકીએ અને અંતે આપણે એવો નિર્ણય લઈશું કે શું આ જે આપણે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશા ખરેખર મારા માટે છે કે નહીં. તો તમને કયો રસ્તો યોગ્ય લાગશે, પહેલો કે બીજો? ઓબ્વિયસલી બીજો. તો આવો ચર્ચા કરીએ. ધીરે ધીરે વિડીયોના એન્ડ સુધી જોશો તમને આઈડિયા આવી જશે કે શું રિયાલિટી છે અને શું મિથ છે. ઠીક છે, તો નેક્સ્ટ સ્લાઇડમાં આવો. તો પહેલી વસ્તુ 10th ક્લાસથી ચાલુ કરીએ. કેમ સર 10th ક્લાસ? કારણ કે 10th ક્લાસના રિઝલ્ટ ઉપર જ દરેક વસ્તુઓ છે. હું ફરી કહું છું કે 10th ક્લાસના જે કોઈ પણ તમને પર્સન્ટેજ મળ્યા છે એના ઉપર તમારે ડિસિઝન બનાવવાનું નથી. એવું જરૂરી નથી કે તમારે 10th ક્લાસની અંદર 90% કે 80% આવે તો જ તમે સાયન્સના લાયક છો, બાકી નથી. તો આ એક મિથ જો હોય તમારા મગજની અંદર તો કાઢી નાખજો. કેમ? કારણ કે 10th ક્લાસની અંદર મલ્ટિપલ સબ્જેક્ટ્સ છે. ઇંગ્લિશ છે, એસએસ છે, સમાજશાસ્ત્ર છે, આ છે, તે છે, ઘણી બધી વસ્તુઓ છે. એમાં ઘણા બધા વિષયોના માર્ક્સ ગડબડ થવાથી પણ પરિણામ ઓછું આવી શકે. બીજી એક વસ્તુ કહું, તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ખાસ કરીને તમારે જોવાનો છે. જો તમને એવી દિલી ઈચ્છા છે કે ભાઈ ના મારે ભણવું છે અને તમને એવું હોય કે ભાઈ 10th ક્લાસની અંદર મારું ગણિત અને વિજ્ઞાન એક મજબૂત વિષય છે અને મને ભણવામાં મજા આવે છે, દરેક વસ્તુની હું ઈચ્છા ધરાવનાર વ્યક્તિ છું. ઈચ્છા ધરાવનાર વ્યક્તિનો મતલબ ખબર પડે? જેમ કે દિવસ રાત થાય છે તો મારે જાણવું છે કે કેમ થાય છે. હા કે ના? આ વિડીયો જે છે હું શૂટ કરી રહ્યો છું એ તમારા સુધી પહોંચશે યુટ્યુબના માધ્યમથી. સો તમારા મગજમાં કંઈક એવા પ્રશ્નો હોય કે આવું કઈ રીતના પોસિબલ છે કે ભાઈ કોઈ શૂટ કરે છે, કોઈ એક પ્લેટફોર્મ છે એના ઉપરથી હું વિડીયો જોઉં છું, આ ડેટા, ઇન્ટરનેટ સ્પીડ, આ તે ઘણી બધી વસ્તુઓ છે, કઈ રીતના કામ કરે છે. જો આ પ્રકારનું તમારું વૃત્તિ છે તો સાયન્સ તમારા માટે છે. કારણ કે સાયન્સ જે છે એ કોના દ્વારા જોડાયેલું છે? તો તમે એવું મોટા અંદાજા પરથી કહી શકો કે ભાઈ તર્કશાસ્ત્ર એ સાયન્સથી વિકસિત થયેલું છે. મતલબ કે ત્યાં ક્વેશ્ચન્સ પૂછવાની અનુકૂળતા છે. ત્યાં ઘણા બધા વિષયોની ચર્ચા હું હાલ નથી કરતો, હમણાં કરીશ થોડીક વારની અંદર. પણ એક આ વસ્તુ છે. એક મારો પોઈન્ટ તમને કીધો કે ભાઈ પર્સન્ટેજ ઉપરથી ડિસિઝન નથી લેવાનું. પહેલો જે છે એ તમારું શું આવશે? ઇન્ટરેસ્ટ આવશે. બીજી જે વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં આપવાની છે કે ભાઈ શું 10th ક્લાસ કર્યા પછી હું કોઈ લાઈનમાં જઉં, જેમ કે આર્ટ્સમાં જઈશ અથવા તો કોમર્સમાં જઈશ, તો કોઈ પણ 2 કરિયર ઓપ્શન્સ છે. જેમ કે એવું માનો કે ભાઈ મારે CA બનવું છે અથવા તો મારે કોઈ હિસ્ટ્રીના પ્રોફેસર બનવું છે, અથવા તો 10th ક્લાસની અંદર તમને સામાન્ય વિજ્ઞાન એવા વિષયો ભણવાના ગમે છે, હિસ્ટ્રી ભણવાની ગમે છે, ભૂગોળ ગમે છે, તો આર્ટ્સ એન્ડ લિટરેચર જે છે તમારા માટે થોડાક રસ્તા ખુલ્લા છે. પણ જો તમારા મનમાં એવું છે કે ના સર આ તો ભણવું જ નથી, આવું તો કોણ યાદ રાખે, તો એક પ્રશ્ન દિશા ખુલ્લી છે કે તમે કઈ બાજુ આવો? 11th-12th સાયન્સ બાજુ આવો. હું કેમ 11th-12th સાયન્સ પર ભાર મૂકું છું? કારણ કે એવું જરૂરી નથી કે ભાઈ 11th-12th સાયન્સ ભણ્યા પછી તમે તોપ બની જશો, અથવા તો જેમ કહેવાય ને કે ભાઈ આ એક ટાઈપની પરીક્ષા છે, આપી દીધી એટલે કે હા બની જ ગયા. અથવા તો માર્કેટમાં એક હવા છે કે ભાઈ ડોક્ટર બનવું કે એન્જિનિયર બનવું એના માટે 11th-12th સાયન્સ કરવું જરૂરી છે. હું ધીમે ધીમે રિયાલિટી કહીશ કે કઈ રીતના જરૂરી છે અને કઈ રીતના બની શકાય, એની ઉપર આપણે આવીશું. પણ 1-2 પ્રશ્નોના મૂંઝવણની જવાબ હું અહીંયા આપવા માંગુ. એક આ ક્લિયર થઈ ગયું બેટા? તો એક આ છે. અને ત્રીજી વસ્તુ કે જો તમને કઈ ખબર ના પડતી હોય, જેમ કે મને ખબર જ નથી પડતી કે સાહેબ મારા તો દરેક વિષય ડબ્બામાં ગુલ જ છે, ગણિત નહીં આવડતું, વિજ્ઞાન પણ નથી આવડતું, એસએસ પણ નથી આવડતું, આમાં ઇન્ટરેસ્ટ નહીં, તો શેમાં ઇન્ટરેસ્ટ છે?
તો તમને નથી ખબર કે શેમાં ઇન્ટરેસ્ટ છે, પણ જો તમે એક મહેનતુ વ્યક્તિ છો, હાર્ડ વર્ક, અચ્છા હું અહીંયા લખું છું ઇંગ્લિશમાં નહીં, એક મહેનતુ વ્યક્તિ છો તમે, એક મહેનતુ વ્યક્તિમાં ખબર પડે? હા, તમને ભલે ના ખબર હોય કે મારે શું લેવું, પણ જો તમે આ કેટેગરીમાં આવો છો તો ઓબ્વિયસલી તમારે 11th-12th સાયન્સ ચૂઝ કરવું જોઈએ. કારણ કે આજે ભલે તમને એવું લાગતું હોય કે હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ છે, પણ સાથે સાથે જો કોઈ વિદ્યાર્થી મહેનતુ છે અને કામ આવડશે, કામ શીખવાની ઈચ્છા છે, તો 11th-12th સાયન્સ એના માટે છે. તો આ 3-4 કારણો જે મોટા છે મેં તમને કહી દીધા. હજી પણ 2-4 કારણો છે, પણ એ જનરલ નથી, એ વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે, બદલાય. તો એના માટે તમે પર્સનલ મુલાકાત પણ લઈ શકો દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટની, ત્યાં તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવશે. પણ આ એક જનરલ કારણો જે છે મેં તમને કહી દીધા. હવે હું આવું 11th-12th સાયન્સ પર. નેક્સ્ટ સ્લાઇડ. હવે 11th-12th સાયન્સ જે તમે જુઓ છો, 11-12 સાયન્સ, જેને તમે એવું પણ કહી શકો કે સાયન્સને શું કહો તમે? વિજ્ઞાન પ્રવાહ. હા કે ના? આ 11th-12th સાયન્સ વિજ્ઞાન પ્રવાહની અંદર ટોટલ 2 ગ્રુપ છે. એક છે ગ્રુપ એ અને એક છે ગ્રુપ બી. હવે આમાં ઘણી બધી મૂંઝવણો છે. એક છે ગ્રુપ એ અને એક છે ગ્રુપ બી. ગ્રુપ એ ની અંદર મોટું તમને ખ્યાલ હશે, ભલે ડીપલી ના ખબર હોય, કે ભાઈ ગ્રુપ એ ની અંદર તો એક આવે છે ફિઝિક્સ, અથવા તો હું તમને એવું હોય તો ગુજરાતીમાં પણ લખી શકું, પણ આ સેજ મારી આદત છે ઇંગ્લિશમાં લખવાની. ફિઝિક્સ, પછી રસાયણ વિજ્ઞાન તેને તમે કહી શકો, અને એક ઓપ્શનલ છે, જેને ઓપ્શનલ તો ના કહી શકાય, કમ્પલસરી વિષય છે જેનું નામ છે ગણિત. અને આ બાજુ આવો તો 2 વિષય સેમ રહેશે, ફિઝિક્સ જેને ભૌતિક વિજ્ઞાન કહી શકાય, એક રસાયણ વિજ્ઞાન, અને આ બાજુ જે છે એ બાયોલોજી વિષય જે છે એ ઓપ્શનલ નહીં, કમ્પલસરી. હા, ઓપ્શનલમાં કાઢે બા. તો આ એક એનું ડિફરન્સ છે કે ભાઈ ગ્રુપ એ જે છે એ ગ્રુપ એ ની અંદર આ 3 વિષયો છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ, અને ગ્રુપ બી ની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. અને મોટા તમને ખબર હશે કે ભાઈ દરેક લોકોએ સલાહ આપી છે, બોલો બેટા શું બનવું છે, બડા હોકે ક્યાં બનેગા, અને તમે કીધું હશે કે ભાઈ એન્જિનિયર બનવું છે તો ગ્રુપ એ લેવાનું, અને ડોક્ટર બનવું છે તો ગ્રુપ બી લેવાનું. આવું તમને ઘણા બધા લોકોએ કીધું હશે. હા કે ના? સાચું કહેજો, કીધું છે કે નહીં? હા, બરોબર છે. હવે એવું તો નથી, થોડુંક આમાં ડિફરન્સ છે એના જેવું જ, પણ એ લોકો હજી સમજ્યા નથી કે ભાઈ કઈ રીતના ડોક્ટર કે કઈ રીતના એન્જિનિયર. હું તમને થોડુંક ક્લેરિફાઈ કરાવી દઉં, એટલે આ બંનેનો ભેદ જે છે ને તમારા મનમાં સ્પષ્ટ થઈ જાય. જોજો હો, આ બંને વસ્તુ ખબર પડી ગઈ. ચલો, નક્કી તો કરી લીધું કે ભાઈ 11-12 સાયન્સ લેવું, પણ આ લેવું કે આ લેવું, તેના અંદર આવજો. 1 મિનિટ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે આવી ગયા છીએ 2 પાર્ટ તરફ. મારી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ પાર્ટ છે. એ પાર્ટ સાથે PCM તમે કહી શકો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, અને આ બાજુ જે છે એ બી પાર્ટ છે. બી પાર્ટ સાથે તમે PCB કહી શકો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. હવે તો જો સાહેબ, જો તમે આ એ પાર્ટ પસંદ કરો છો, એનો મતલબ કે તમે એન્જિનિયર બનવા જઈ રહ્યા છો એવું લોકોએ કીધું હશે, પણ હું તમને થોડાક ઓપ્શન્સ બતાડું છું કે ભાઈ એ ઓપ્શન્સ કયા છે અને શું છે. તો આ ઓપ્શન્સની અંદર પહેલું જે આવે છે એ બીટેક છે. બીટેક અથવા તો તમે BE કહી શકો એને, બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. હવે એન્જિનિયરિંગની અંદર ઘણા બધા પ્રકારના એન્જિનિયરિંગ આવે. જો તમારી દિલી ઈચ્છા એવી છે કે સર મારે IT એન્ડ સોફ્ટવેરમાં કામ કરવું છે, તો એક IT એન્જિનિયરિંગ આવશે. CSC, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ આવશે. CSC ઇઝ અ મેઇન બ્રાન્ચ, અને બાકીની બધી સોફ્ટ બ્રાન્ચો હમણાં ઘણી બધી બની છે, જેમનો તમને ટૂંકમાં પરિચય આપું. જોજો, કારણ કે પરિચય આપવા તો હું આવ્યો છું. CSC, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઘણા બધા વિદ્યાર્થીઓનો એક જ લક્ષ્ય હોય છે કે સર મેચ ચાલુ છે ને, હા, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરવું. તો જો તમારો એવો લક્ષ્ય છે તો પછી ગ્રુપ એ જ લેવાય. પછી તમે ગ્રુપ બી લઈ લીધું અને પછી એમ પ્રશ્ન પૂછો કે મારે તો કોમ્પ્યુટર કરવું, તું ના થાય પછી. સમજાય? બીજી વસ્તુ, હા, 1 મિનિટ, હા, અહીંયા આવો. જોજો, IT, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, સાથે તમે આ બંનેનું નામ સાંભળ્યું છે ને? હજી કેટલી બ્રાન્ચો છે ખબર છે? ઓરેકલ બ્રાન્ચ છે, માઇક્રોસોફ્ટ એક બ્રાન્ચ છે, સાયબર એક બ્રાન્ચ છે. આ દરેકની અંદર
બીઈ થાય છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અથવા તો બીટેક તમે કહી શકો. સમજ્યા? આ હું હજી ઘણી ઓછી બ્રાન્ચ બોલ્યો. એક સેપ છે, ઓરેકલ છે, માઇક્રોસોફ્ટ છે, એઆઈ છે, એઆઈએમએલ છે. આ બધી બ્રાન્ચો જે છે એ શેની છે? સીએસસી ની છે. પર્ટિક્યુલર બ્રાન્ચો બનેલી છે કે ભાઈ માઇક્રોસોફ્ટ એન્જિનિયરિંગ મારે કરવું છે, ઓરેકલ, દેન સાયબર અટેક, સાયબર ક્રિમિનલ, સાયબર સિક્યુરિટી, સેપ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈએમએલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. આ દરેક સ્કોપ જે છે એ બાજુ ખુલ્લો છે. હવે આના માટે ગ્રુપ એ જ કેમ, એ પણ હું કહું છું, થોડીક શાંતિ રાખી દેજો. જોજો, બહુ મજા આવશે. એક આ વસ્તુ થઈ ગઈ બેટા. બીજી એક વસ્તુનો હાર્ડવર્ક. આ બધી સોફ્ટ સ્કિલ કહેવાય. હાર્ડ સ્કિલની અંદર મિકેનિકલ આવે, કેમિકલ પણ આવી શકે. જો કે પછી સિવિલ એક બ્રાન્ચ છે તો ભાઈ સિવિલ આવશે. એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક બ્રાન્ચ છે તો ઇલેક્ટ્રિકલ આવે. આ દરેક પ્રકારની જે એન્જિનિયરિંગ જે છે, આ એક છે હાર્ડકોર બ્રાન્ચ, જે શેની અંદર આવશે? ગ્રુપ એ ની અંદર આવશે. આની વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું છે કે નહીં? પણ હવે જો હું કહેવા જઈ રહ્યો છું એ ખાસ જોજો. તમે આ સાંભળ્યું છે? આર્કિટેક્ચર સાંભળ્યું છે કે નહીં? મને કહેતા રહેજો. એક તમે સાંભળ્યું છે ડિઝાઇન એન્જિનિયરિંગ કરીને એક ભાગ આવે છે. પછી જો તમે આમાં ના જઈ શકો તો એક બીસીએ કરીને તમે સાંભળ્યું હશે, અથવા તો એમસીએ કરીને એ સાંભળ્યું હશે, અથવા તો તમે આવું સાંભળ્યું હશે બીએસસી આઈટી. ઓકે, એક હજી વસ્તુ કહું, 4th પોઈન્ટ આવે આપણે. નેક્સ્ટ જે છે એ તમે ડિફેન્સ સેક્ટરની અંદર, ડિફેન્સ સેક્ટરની અંદર. કેમ ડિફેન્સ સેક્ટર સર? કારણ કે ડિફેન્સ સેક્ટરની અંદર તમે એનડીએ, બીટેક, એનડીએ નું તો નામ સાંભળ્યું હશે પણ બીટેક નું નહીં સાંભળ્યું હોય. એમાં પણ બીટેક છે, એમાં અમુક સંસ્થા પણ છે. ઇસરો તમે લઈ લો કે ડીઆરડીઓ લઈ લો. આ બધી વસ્તુ હું તમને એક એક કરીને સમજાવું છું, પણ આના તમે નામ કદાચ સાંભળ્યા હોય, ના સાંભળ્યા હોય. મર્ચન્ટ નેવી, જેને તમે કહી શકો જહાજ એન્જિનિયરિંગ. શું કહી શકો? જહાજ એન્જિનિયરિંગ. અને જહાજ એન્જિનિયરિંગની અંદર બીએસસી નોટિકલ એન્જિનિયરિંગ, નોટિકલ સાયન્સ, અથવા તો મેરીનનું નામ સાંભળ્યું છે, મેરીન એન્જિનિયરિંગ, જહાજની અંદર આવે. એની અંદર હજી એક છે એવિએશન એન્જિનિયરિંગ. આનું નામ સાંભળ્યું? એવિએશન એન્જિનિયરિંગ વિડીયોમાં આવે છે કે બધું કપાય છે? ઓકે, એવિએશન એન્જિનિયરિંગ જે છે, જેને હવાઈ ક્ષેત્ર કહેવાય. કયું ક્ષેત્ર કહેવાય? હવાઈ ક્ષેત્ર. અને આ હવાઈ ક્ષેત્રની અંદર શું આવશે? તો કે ભાઈ આ હવાઈ ક્ષેત્રની અંદર તમારી પાસે તમે આ સાંભળ્યું હશે કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ. આ સાંભળ્યું હશે કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ. એ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું મને નહીં ખબર. એક બીએસસી એવિએશન કરીને પણ એક બ્રાન્ચ છે, એ પણ એક છે. આની અંદર એક 7મો પોઈન્ટ હું લેવા જઈશ કે બીબીએ અને એમબીએ ની પણ આની અંદર જરૂર છે. અને 8th જો પોઈન્ટ હું લઈશ તો તમે એને એક્સ્ટ્રા પણ કરી શકો. આ ઘણી બધી વસ્તુઓ જે મારા મગજની અંદર હતી, મારા મનની અંદર હતી, એમાં બધી લખી દીધી. હવે જોજો, એવું નથી કે ભાઈ 11th 12th સાયન્સ લઈ લઈશું સર અને પાર્ટ એ લઈ લઈશું તો કે ભાઈ આની અંદર જ જવાય, એટલે કે એન્જિનિયરિંગ જ કરાય. હું તમને એવું કહેવા માંગુ છું કે આની અંદર તમે એક ભણશો ફિઝિક્સ, જોજો તમે એક ભણશો કેમિસ્ટ્રી અને એક ભણશો તમે મેથમેટિક્સ. વાય મેથમેટિક્સ? ધીસ 2 સબ્જેક્ટ્સ આર સેમ. અહીંયા પણ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ખાલી બાયોલોજી અલગ છે. કેમ મેથેમેટિક્સ? તો કોઈ પણ ક્ષેત્ર, જેમ કે તમારા મનમાં કે મારા મનમાં એવી ઈચ્છા છે કે સર હું તો છે ને પાયલટ બનીશ, તો પાયલટ ક્ષેત્ર શેની અંદર આવ્યું? તો કે ભાઈ પાયલટ ક્ષેત્ર જે આવ્યું એ આવ્યું હવાઈ ક્ષેત્રની અંદર આવ્યું. હવાઈ ક્ષેત્રની અંદર સીપીજી આવે. તો પછી તમારા મનમાં એવું હોય કે ભાઈ પાયલટ બનવું તો પછી તમારે 11-12 સાયન્સ પીસીએમ સાથે કરવું ફરજિયાત છે. પછી તમે એવું કહો કે ભાઈ ના સાહેબ મને તો ખબર જ નથી, તો એવું કંઈ પણ ચાલે નહીં. તમને સમજાય હું શું કહેવા માંગુ છું? તમને એવું છે કે ભાઈ મારે ડિફેન્સ સેક્ટરની અંદર જવું છે, અને ડિફેન્સ સેક્ટરની અંદર એનડીએ આવે. તમે જ્યારે આવી બધી પરીક્ષા આપો ને એમાં કૌંસમાં લખેલું હોય ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ આર કમ્પલસરી સબ્જેક્ટ ઇન 12th સાયન્સ. હવે તમે આર્ટ્સ કરો એટલે ફિઝિક્સ એ ના આવે અને મેથેમેટિક્સ એ ના આવે, બરોબર? આગળ આવો.
બિઝનેસ કોર્સ તો તમે પછી પણ કરી શકો, પણ આને લગતા બિઝનેસ કોર્સ મેથેમેટિક્સ જો તમારું સારું હોય તો તમે બિઝનેસની અંદર પણ સારા આગળ વધી શકો. માટે પ્રિફરેબલ છે કે ભાઈ આ હોય તો સારું, બાકી એવું કમ્પલસરી નથી બીબીએ કે એમબીએ માટે. એક બાજુ આવો, અચ્છા મેં બીએસસી તો લખ્યું જ નહીં, બીએસસી એમએસસી, ઓકે ડન. આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન એન્જિનિયરિંગ આ એક અલગ પ્રકારનું એન્જિનિયરિંગ છે. તમે પેલી વસ્તુનું નામ સાંભળ્યું હશે, જેઈ 1 જેઈ 2 બે પાર્ટ આવે. જેઈ 2 નો પાર્ટ જે છે આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન એન્જિનિયરિંગ નો છે. બહુ ઓછા લોકો આની અંદર જાય છે. કેમ જાય છે? કારણ કે એ લોકોને જ ખબર છે, બાકીના તો ખબર છે જ નહીં. તો આપણે અત્યારથી જાણી લઈએ કે આ વસ્તુ છે. તમારા મનમાં એક પણ પ્રશ્ન કે એક પણ પેલી છે કે ભાઈ ના મારે આવું કંઈક કરવું છે, મારે ડિઝાઇનની અંદર કંઈક કરવું છે, મારે આર્કિટેક્ચર બનવું છે, અલગ અલગ બિલ્ડિંગ્સના પ્લાન બનાવવા છે, તો ભાઈ સાહેબ તમારે આની સાથે જવું જરૂરી છે અને કમ્પલસરી છે. પછી તમે એવો નિર્ણય લો કે આર્ટ્સ કરી લીધું ને હવે મારે ડિઝાઇન બનાવી, તો ના બને. સમજાય? તો માટે લાઈન ચૂઝ કરવી અહીંયાથી બહુ કમ્પલસરી જરૂરિયાત આપણી બની ગઈ છે કે ભાઈ હવે તમારે ચૂઝ કરવાનું છે. આ આખો સેગમેન્ટ તમારી પાસે છે. જહાજ ક્ષેત્રની અંદર તમને મેં મેરીન એન્જિનિયરિંગ કીધું, અથવા તો બીએસસી ની અંદર પણ અમુક આવે છે. એક ફિશરી એન્જિનિયરિંગ આવે છે, ફિશરી, એ પણ આની અંદર છે. ના, ફિશરી તો સોરી બી ગ્રુપની અંદર આવશે, સોરી. હા, એક આ બાજુ મોટો પાર્ટ મેં તમને કહી દીધો. અત્યારે જે લોકો અથવા તો જે ઝુંડ, અથવા તો ઝુંડ તો ના કહી શકાય, અત્યારનો જે ક્રેઝ છે બેટા એ આ બાજુ છે, સોફ્ટવેર બાજુ. અને સોફ્ટવેર બાજુ આઈટી, સીએસસી, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, સાયબર, સેપ, એઆઈએમએલ, સાથે સાથે ડાટા સાયન્ટિસ્ટ. તમે સાંભળ્યું હશે. આ જે છે ક્રેઝ અત્યારે બહુ છે અને માટે લોકો એ ગ્રુપ સાથે સાયન્સ કરે છે. પણ સાથે સાથે આ બધી વસ્તુઓ પણ છે જે મેં તમને કહી દીધી અત્યારે. જો તમારા મનમાં એક પણ વિચાર આવો હોય કે સર મારે આ બનવું છે, તો તમારે આ લેવાની જરૂર છે. અને હવે શા માટે લેવાની જરૂર છે અથવા તો શા માટે આ ભાગ પડ્યા છે એ 1 મિનિટમાં સમજાવી દઉં. કે તમે બિઝનેસ બાજુ જાઓ, કે તમે કોઈ પણ સોફ્ટવેર ચલાવો, કે કોઈ પણ તમે ક્યાં ગયું, હા ડિઝાઇનની અંદર કે આર્કિટેક્ચરની અંદર જાઓ, કે ભાઈ પાયલટ બનો, કે કોઈ પણ ડિફેન્સ સેક્ટરની અંદર કામ કરો, એક પ્રી રિક્વાયર્ડ વસ્તુ છે જેનું નામ છે મેથ્સ. ગણિત તમારું સારું હોવું જોઈએ. પછી તમે 2 લાખ રૂપિયા લાયા અને 3 લાખ રૂપિયા તમારા એક્સપેન્સમાં વપરાઈ ગયા, તો તમને ના ખબર પડતી હોય કે ભાઈ અમારે 1 લાખ રૂપિયાની ખોટ ગઈ, તો ભાઈ તમારે ધંધો ના કરાય. હા કે ના? આ તો જસ્ટ મજાક મસ્તી માટે, પણ આ વસ્તુ સાચી છે બેટા. અહીંયા મેથ્સ તમે એટલું નહીં શીખો કે ભાઈ 2 + 2 = 4 થાય. ના, તમે અહીંયા એ મેથ્સ શીખશો, તમે એ ફિઝિક્સની અંદર મેથ્સ શીખશો કે હેલિકોપ્ટરના જે વિંગ્સ છે એનામાં ફોર્સ કેટલું હોવું જોઈએ કે ઉપર ઉડે. તમે અહીંયા એવું ફોર્સ શીખશો. ઇસરો કે ડીઆરડીઓ ની અંદર ન્યુક્લિયર ફિઝિક્સ તમે અહીંયા શીખશો કે ભાઈ ન્યુક્લિયરની અંદર ન્યુક્લિયર વિખંડનથી જે ઉર્જા પેદા થાય છે, જે ડીઆરડીઓ કે જે આપણું ક્ષેત્ર છે એમાં કામ લાગશે તમને. તમે ઇસરોની અંદર જાઓ, લોકો પાયલટની અંદર જાઓ, કે ભાઈ તમે ક્યાં ગયો, હા સીપીટી ની અંદર જાઓ, તો આના માટે એક બેઝિક નીડ જે છે એ ફિઝિક્સ અને મેથેમેટિક્સની છે. હવે કઈ વસ્તુઓ છે હું અત્યારે તમને કહેવા બેસીશ તો વિડીયો થોડોક લાંબો થઈ જશે, પણ તમે મોટું આ સમજી ગયા છો. એક આવો તમે કેમિસ્ટ્રી ઉપર, અને એની ખાસ જરૂર જે છે એક તમે કેમિકલ ની અંદર જાઓ ને, કેમિકલ એન્જિનિયરિંગ આની અંદર આવે છે, અને એક મેં આ લખ્યું છે ક્યાં ગયું, બીએસસી કેમિસ્ટ્રી ની અંદર આવે છે. તો તમારે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જવું છે, તમે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાંભળી હશે. નિરમા વોશિંગ પાવડર, નિરમા એક ઇન્ડસ્ટ્રી છે. સર્ફ એક્સલ, કોઈ પણ લિક્વિડનું, જેમ કે તમે સવારે સ્ક્રીન લગાવીને આવ્યા, સાબુ લગાવીને આવ્યા, ફેસ વોશ લગાવીને આવ્યા, દરેક બ્યુટી પ્રોડક્ટ્સની એક ઇન્ડસ્ટ્રી છે. R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક ઇન્ડસ્ટ્રી છે. પછી તમે રિસર્ચ ફિઝિક્સમાં કરો, કેમિસ્ટ્રીમાં કરો કે મેથ્સમાં કરો, પણ ખાસ કરીને કેમિસ્ટ્રીનો હું તમને થોડોક ઉપયોગ બતાવી દઉં. પછી એવું ના થાય કે સર ફિઝિક્સનો ઉપયોગ છે, મેથેમેટિક્સનો છે, કેમિસ્ટ્રીનો ક્યાં ગયો, હા કે ને? તો એનો પણ ઉપયોગ છે. જ્યારે કેમિકલ એન્જિનિયરિંગ, કેમિકલ પ્લાન્ટની અંદર તમારે જવું છે, કોઈ પણ કેમિકલ એન્જિનિયરિંગ, ઘણી બધી ગુજરાતની અંદર પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ છે, એનો ભાગ તમારે બનવું છે. અથવા તો તમારે એવું છે કે સર હું અમદાવાદમાં રહું છું, કે સર હું વડોદરામાં રહું છું, કે સર હું પાટણમાં રહું છું, અને અહીં નજીકમાં જ મારે જોબ કરવી છે, મારે મારા ઘરનાને છોડીને જવાનું થતું નથી. હા કે ના? આવી પણ વસ્તુઓ હોય. અથવા તો કોઈને એવું જ કહે કે યુએસએ ની આ કેમિકલ પ્લાન્ટની અંદર મારે જવું છે, તો કેમિસ્ટ્રી આવડવું બહુ જરૂરી છે. અને એનો સારો સમન્વય આપતું જે ગ્રુપ છે એ ગ્રુપ એ સાયન્સ વિભાગનું ગ્રુપ છે. તો જો તમારા દિલની અંદર એક પણ ઈચ્છા હોય કે ભાઈ સર આ જ કરવું,
અને કોઈને એવું હોય કે સર મારે ટીચર બનવું છે કે ભાઈ હું પૂછીશ કે શેનું ટીચર બનવું, ફિઝિક્સનું, તો કે હા એ ગ્રુપ લેવાય, કેમેસ્ટ્રીનું તો એ લેવાય, મેથ્સનું હોય તો એ લેવાય. તો તમારે બાયોલોજીનું ટીચર બનવું હોય તો જ બી ગ્રુપ લેવાય. બાકી ટીચરની અંદર બીએસસી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે તમે આગળ વધી શકો છો. તો આઈ હોપ કે જેટલા પણ મેં જવાબ આપ્યા એટલામાં તમને એક સંતોષકારક જવાબ મળ્યો હશે. હવે હું ગ્રુપ બી તરફ આવું. ગ્રુપ બી તરફ તમે એક પોઈન્ટ બહુ સારો સાંભળ્યો હશે, MBBS. ઘણાનું પૂરું નામ ના ખબર હોય. તમે 1 મિનિટ વિડીયોને પોઝ કરો, જો તમે વિડીયો જોવો છો તો, અને 1 મિનિટ મનની અંદર વિચારો કે MBBS નું પૂરું નામ શું, નહીં ખબર હોય. ખાલી તૈયારી ઘણા લોકો કરે છે કે સર MBBS ની તૈયારી કરે. હું તમને ક્રિટિસાઇઝ નહીં કરતો, પણ જોજો તમે કે MBBS નું પૂરું નામ શું. કારણ કે આનું પેલા જેવું નથી ને કે બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. આનું તો એવું છે કે ભાઈ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. ઊંધેથી નામ બોલાય છે માટે. અને તમને આ જ ક્રેઝ વેચવામાં આવ્યો છે બેટા કે જો MBBS માં એડમિશન લેવું હોય તો ફટાફટ ગ્રુપ બી લઈ અને નીટની તૈયારીઓ શરૂ કરી દો. પણ એવું નથી કે ખાલી MBBS જ બી ગ્રુપની અંદર છે. ઘણી બધી વેરાયટીઝ જે છે એ આની અંદર છે. અને દરેક વિદ્યાર્થીનું એક સપનું હોય કે સર હું જો બી ગ્રુપ સાથે જાઉં છું, બી ગ્રુપ યાની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, તો મારો છોકરો MBBS માં એડમિશન લે. મેં તમને ફૂલ ફોર્મ તો કહી દીધું, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. એના પછી MD, FMD ઘણું બધું આવે છે, પણ પહેલા તો અહીંયા પહોંચવાનું હોય છે. સાથે સાથે જો તમને ખબર હોય કે ના ખબર હોય, BDS ની અંદર શું હોય તો કે ભાઈ BAMS હોય, BHMS હોય, આ બધાના નામ છે કે ભાઈ આયુર્વેદિક ડોક્ટર હોય, હોમિયોપેથિક ડોક્ટર હોય, BYUN ડોક્ટર હોય, આ બધા ડોક્ટરોના નામ છે. આ પણ ફિલ્ડ છે. સાથે સાથે જો તમે સેગમેન્ટ 2 માં આવો તો એનું નામ છે પેરામેડિકલ. શું નામ છે? પેરામેડિકલ ક્ષેત્ર. અને પેરામેડિકલ ક્ષેત્રની અંદર BSc નર્સિંગ તમે લઈ લો, નર્સિંગ લો કે ના લો, પણ BSc નર્સિંગ જે છે એની અંદર આવે, બરોબર છે. બીજી વસ્તુ રેડિયોલોજીની લેબોરેટરી, એક BPTM કરીને એક વસ્તુ આવે છે, એ પણ આની અંદર આવશે. એક થર્ડ સેગમેન્ટ જે આની અંદર છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, BSc એગ્રીકલ્ચર. અને તમે સાંભળ્યું હશે રીલ્સની અંદર કે ભાઈ એક વિદ્યાર્થી અથવા એક ફોરેનથી એક ભાઈ ભણવા આવ્યો, BSc એગ્રીકલ્ચર કરેલું અને હવે કરોડોની ખેતી કરે છે. તો એક આ વસ્તુ પણ છે. સાથે સાથે કોઈને એવું હોય કે સર અમારે દવાઓ જે છે એ ખાલી વેચવી છે, ડોક્ટર નહીં બનવું, ખાલી એક લાયસન્સ લઈ લેવું છે દવાઓનું, તો એક ફોર્થ સેગમેન્ટ આવે જેને કહેવાય B.Pharm. એના પછી M.Pharm પણ કરવાનું આવે, ફાર્માસ્યુટિકલ સેગમેન્ટ. તો ભાઈ ડોક્ટર નહીં બનવું, બાપા શબ્દ ના પ્રયોજાય, અમારા પિતાજીની ઘરની દુકાન છે, એમાં મારે લાયસન્સ લઈને દુકાન ચલાવી છે, તો આ વસ્તુ આવે, B.Pharm કરવાની જરૂર છે. BSc એગ્રીકલ્ચર મેં કહી દીધું. આની અંદર એક ફિફ્થ સેગમેન્ટ જે આવશે એ BSc MSc નો આવશે. એની સાથે તમે બાયોલોજી કરી શકો. માઇક્રોબાયોલોજી પણ એક આવશે, માઇક્રોબાયોલોજી. એ પણ એક જોરો શોરોથી ડિમાન્ડની અંદર વસ્તુ રહી ગયેલી છે. અને આની અંદર તમારો નેક્સ્ટ સેગમેન્ટ જે છે એ ફિશરી એન્જિનિયરિંગ. આનું તમે નહીં, આ એન્જિનિયરિંગ એ બી પાર્ટવાળા કરી શકે. 2 પ્રકારના એન્જિનિયરિંગ જે છે એ બી પાર્ટવાળા કરી શકે. એક ફિશરી એન્જિનિયરિંગ, જેમાં ફિશ સાથેની ઘણી બધી વસ્તુઓ આવે છે. સાથે સાથે એક ડેરી એન્જિનિયરિંગ, ડેરીનું જે દરેક વસ્તુ છે એ બી પાર્ટના ઘેરાની અંદર આવે છે. અને સાથે સાથે અન્ય તો છે, મેં અન્ય અહીંયા નહીં સમજાયા, અહીંયા સમજાવી દઈશ. બંનેમાં એક્સ્ટ્રા જે વસ્તુ છે એ સેમ જ હશે. અન્ય હવે જો તમે એવો વિચાર કર્યો છે સર કે ભાઈ મારે તો બી ગ્રુપથી જ આગળ વધવાનું છે, અને બી ગ્રુપની અંદર એવું નથી કે ભાઈ MBBS ની સાથે સાથે હોમિયોપેથિક, આયુર્વેદિક, યુનાની ડોક્ટર, પેરામેડિકલ ડોક્ટર, નર્સ બની જવું, રેડિયોલોજી લેબમાં કામ કરવું, એક્સરે સેન્ટરની અંદર કામ કરવું છે, એ લોકોના એક્સરે પાડવા છે, લોકો પાસે દવાઓ વેચવી છે, તો B.Pharm સેક્ટર છે, M.Pharm ક્ષેત્ર છે. કોઈને એવું કરવું છે કૃષિ ક્ષેત્રે જવું છે, તો ત્યાં તમને સમજવામાં આવશે કે ભાઈ BSc એગ્રીકલ્ચર કરી લો, અથવા તો અમે શું કીધું, માઇક્રોબાયોલોજી છે ને, લખ્યું છે શું, BSc એગ્રીકલ્ચર કરી લો, અથવા તો બાયોટેકનોલોજી, સોરી, તમને તો વંચાય છે અક્ષર કે ભાઈ બાયોટેકનોલોજી લખેલું છે, બાયોટેક લખી દઉં. થોડાક મારા અક્ષર આડાવાળા થઈ જશે,
પણ આ બાયોટેક લખેલું છે, બરોબર છે. તો બાયોટેકનોલોજી કરી લો. બીએસસી માં તો છે જ ફિશરિંગ અને ડેરી એન્જિનિયરિંગ. તો તમારે આમાંથી કોઈ પણ એક વસ્તુનો વિચાર છે. હાલાકી વિચાર તો આ જ હશે, પણ મારે મિથ તોડવું છે કે ભાઈ ખાલી આ ઓપ્શન નથી, તમારી પાસે આ વેરાયટીઝ ના ઓપ્શન છે. કે ભાઈ તમારા મનમાં એવું છે કે ભાઈ પશુઓના ડોક્ટર બનવું છે, તો આમાં આવી બીવાયએમટી મેટર્નિટી કરીને એક શબ્દ છે, એમાં પશુઓના ડોક્ટર બનાય, કૂતરાઓની સેવા કરવાની, માણસોની સેવા કરવા કરતા એવું મારાથી બોલાય નહીં, પણ આ વસ્તુ એક છે. જો આ બધી વસ્તુઓ જે છે એ બી ગ્રુપની અંદર આવે છે. અને શા માટે બાયોલોજી? તો કે ભાઈ બાયોલોજી લેશો તો તમને હ્યુમન બોડીની ખબર પડશે, પછી તમે હોમિયોપેથિકની દવા આપી શકો, આયુર્વેદિકની આપી શકો, પશુઓની દવા પણ આપી શકો. સાથે સાથે બી ફાર્મ અને એમ ફાર્મમાં બાયોલોજી ઇઝ અ કમ્પલસરી. ક્યાં અસર થઈ છે, હૃદયમાં અસર હોય ને તમે દવા માથાની આપો તો એવું ચાલે નહીં. તો દરેક બોડી પાર્ટનો તમને ખબર હોવી જોઈએ, માટે અહીં બાયોલોજી છે. બીજી એક વસ્તુ પેરામેડિકલની અંદર નર્સિંગમાં આવતા રહો, બાયોલોજી ઇઝ અ કમ્પલસરી. ફિશરિંગ ડેરી એન્જિનિયરિંગમાં આવતા રહો તો બાયોલોજી ઇઝ કમ્પલસરી થિંગ. અને બાયોલોજીની અંદર તમને દરેક વસ્તુ ભણાવવામાં આવશે. એક કોમન પ્રશ્ન મેં હંમેશા જોયો છે છોકરાઓનો કે સર વાય ફિઝિક્સ? ફિઝિક્સ કેમ? પણ અમારે માંડ ઉપર મૂક્યું હતું ફાકું ફિઝિક્સ. તો બેટા મને ખબર છે કે ભાઈ બાયોલોજી વાળા હોય ને થોડુંક ગોખી નાખે, આ રક્ત અહીંયા જાય, આને અંડકોષ કહેવાય, આને આમ કહેવાય, આને આ ધમની, આ શીરા આમ જાય. પણ ફિઝિક્સની અંદર થોડુંક લોજિક લગાવવાનું હોય, જે ઘણા બધા બી ગ્રુપના વિદ્યાર્થીઓને થોડુંક અઘરું પડતું હોય છે. પણ ફિઝિક્સ એટલા માટે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે વાપરશો, the instrument will work on the laws of physics. એ ફિઝિક્સના નિયમ પર કામ કરશે. પછી તમે ઇન્જેક્શન લઈ લો, નાની સિરિંજ લઈ લો, બોટલ લઈ લો, તમે કોઈ પણ રિપોર્ટ્સ કરાવવા આવશો, એનું એક્સરે મશીન, તમે સ્કેનિંગ મશીન, એસીએમ ટીએમ તો તમારા ગજા બહારની વસ્તુ છે, તો હાઈ રિસર્ચ સાથે જોડાયેલી છે. પણ કોઈ પણ સામાન્ય એક્સરે મશીન લઈ લો, તમારી સિરિંજ લઈ લો, એમાં પ્રેશર્સ કેટલું આવે છે, ધબકારો જે છે, તમે શું કહે ને કે ભાઈ હૃદયના ધબકારા માપવાનું મશીન્સ, આ દરેક વસ્તુની જે કન્સેપ્ટ જે છે, દરેકનો ફોર્સ છે, દરેકના ઇક્વેશન્સ છે, એ ફિઝિક્સ સાથે જોડાયેલા છે. અને દવાઓ તમે આપો છો એમાં કયા રસાયણ છે, કઈ કઈ વસ્તુ એની અંદર છે, કયો કયો કોન્ટેન્ટ છે, તમને કેમિસ્ટ્રી નોલેજ પૂરું પાડશે. માટે એનો એક સેગમેન્ટ બનાવ્યો છે જેને શું કહેવાય છે? બી ગ્રુપ, પીસીબી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથમેટિક્સ. તો એવું નથી કે ભાઈ ખાલી એમડી બનવું હોય તો બી ગ્રુપ લેવાય, પણ સાથે સાથે જો તમારે ડેરી એન્જિનિયરિંગ કરવું છે, લોકો નહીં કહેતા કે દૂધ વેચીને કરોડો કમાણો, એના માટે એને ખાલી દૂધ જ ના વેચ્યું હોય, એના માટે તમે જોયું હશે કે ભાઈ અમૂલ કંપનીનું ટર્નઓવર ઘણું બધું છે, કારણ કે સાથે સાથે આઈસ્ક્રીમ પણ વેચે છે, અમૂલ મસ્તી દહીં, અમૂલ છાશ, લોટ્સ ઓફ ડેરી પ્રોડક્ટ્સ, એ બધું ડેરી પ્રોડક્ટ્સમાં જ આવે. પણ એને જાણકાર બનવું હોય, એનું તજજ્ઞ બનવું હોય તો આ વિષય સાથે તમારે આગળ વધવું જોઈએ. તમારે એવું જ છે કે ભાઈ મારે એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ આગળ જવું, બાપાની ખેતી છે, પિતાશ્રી અમારા ખેતી કરે છે, ઘણું બધું છે, કોઈને ખેતી કરવી નથી, પણ આ તો તોય કોઈની ઈચ્છા હોય અને એક નવા ઢંગથી ખેતી કરવી છે તો તમારે ભણવું જરૂરી છે. ઇન શોર્ટ મારું એવું કહેવું છે કે એવું નથી કે 10મું ભણી રહ્યા એટલે પતી ગયું. જો તમારે કોઈ પણ વસ્તુને ટચ કરવી છે આમાંથી કે ભાઈ અહીંયા જવું છે, અથવા તો જવું નથી તો ઘરની ડેરી છે એને આગળ લઈ જવી છે, ઘરની કૃષિ છે એને આગળ લઈ જવી છે, ઘરનું એક આપણે જે કહેવાય ને કે ભાઈ દુકાન છે, ધંધો છે, એને આગળ લઈ જવો છે તો આ બાજુ આવતા રહો. પેલી બધી વસ્તુઓ છે તો આ બાજુ આવતા રહો. આ બધું ભણીને તમે આગળ આવશો અને તમારી જે કારકિર્દી બનશે. અને હું તમને એટલી ખાતરી આપું કે ભાઈ માર્ક્સ તો એ બધી સાઈડની વસ્તુ થઈ ગઈ, પણ જો તમે સાયન્સ ભણશો તો જે બીજા ફિલ્ડના વિદ્યાર્થીઓ છે એના કરતા તમે કશેક ને કશેક સારી જગ્યાએ પહોંચશો, એવી એક મારી બાહેધરી છે. બાહેધરીનો મતલબ તમે એવું ના સમજતા કે કોરા કાગળ ઉપર સહી કરીને સરે આપી દીધી. હવે તમારે પહોંચવું જ પહોંચવું. એ વ્યક્તિની મહેનત અને વ્યક્તિના નસીબ ઉપર ઘણી વખત ડિપેન્ડ કરતી વસ્તુઓ બની જાય છે. પણ આ વસ્તુ છે કે ભાઈ તમે જે ભણશો ને સર, એનાથી તમને દુનિયાની ખબર પડશે કે ઓહો આવી બધી વસ્તુ હોય, ઓહો આવી બધી વસ્તુ હોય. અને એનાથી તમારો જે કહેવાય ને કે ભાઈ દરેક ક્ષેત્રમાં વિકાસ, સર્વ ક્ષેત્રમાં વિકાસ, મને એક શબ્દ ભૂલાઈ ગયો છે, સર્વાંગી વિકાસ તમારો શક્ય બનશે. તો આ સર્વાંગી વિકાસ જે તમારો બનાવવા માટે 11-12 સાયન્સ બનેલું છે. અને જો તમારે આવું ઈચ્છતા હોય તો તમારે કયું સ્ટ્રીમ ચોઈસ કરવું જોઈએ? સાયન્સ. આમાં એ ગ્રુપ કે બી ગ્રુપ એ તમારી ઈચ્છા પર આધારિત છે. એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ. હવે આવી જાઓ કે સર મેં ચોઈસ તો કરી લીધું કે ભાઈ મારે આ લેવું, પણ એ લીધા પછી અથવા તો લેતી વેળાએ અથવા તો જ્યારે હું 11-12 સાયન્સમાં હોઉં તો મારે શું શું કરવાનું રહેશે. જોજો આ મેં તમને ખાલી એક સપનું વેચ્યું
હા, વેચી નહીં દીધું મેં, હજી આ એક સપનું છે. પણ આ બધી વસ્તુઓ માટે જો તમારે સારી ઉચ્ચતમ કક્ષામાં આવવું હોય, હું થોડીક જગ્યા કરી લઉં. હા ચલો, અહીંયા છે. તો ગ્રુપ એ માટે આવી જાઓ ને તો ઘણી બધી પરીક્ષાઓ લેવાય, ખબર છે? JEE મેઇન, JEE એડવાન્સ, મેઇન એન્ડ એડવાન્સ. ગ્રુપ બી બાજુ આવતા રહો તો તમારી પાસે નીટની પરીક્ષા આવશે. અને ગ્રુપ સી તો ના આવે, જો કે એક્સટર્નલમાં એક ગુજકેટ અથવા તો ગુજસેટની જે પરીક્ષા જે છે એ તમારે લેવામાં આવશે. આ બધી પરીક્ષાઓ છે. જો તમારે બીટેકમાં સારામાં સારી કોલેજમાં એન્જિનિયરિંગ કરવું છે, IITમાં એન્જિનિયરિંગ કરવું છે, તો તમારે જેઈ મેઇન કે જેઈ એડવાન્સ આપવી જોઈશે. જો તમારે ડોક્ટર સારામાં સારું બનવું છે, એઇમ્સમાં જવું છે ડોક્ટરી ભણવા માટે, તો તમારે નીટની પરીક્ષાઓ આપવી પડશે, ગુજકેટની પરીક્ષાઓ આપવી પડશે. આ ઘણું બધું તમે સાંભળ્યું હશે. તો હવે આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ 11th-12th લીધા પછી ચલો ચોઈસ તો આના ઉપરથી થઈ શકે ને. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કરી દેજો, આપણે એનું સોલ્યુશન લાવી દઈશું, બરોબર છે? હવે બીજા પ્રશ્ન ઉપર આવો કે સર લઈ લીધું પછી શું, આ પરીક્ષાઓનું શું છે અને અલ્ટિમેટ આઉટપુટ શું આવશે, તો આપણે એની ચર્ચા કરીએ. ઠીક છે, તો ચલિए નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ. અત્યાર સુધી દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, દરેક વિદ્યાર્થીને સમજમાં આવી ગયું છે કે સર મારે આ બનવું છે કે આ બનવું છે, તો મારે એ લાઈન લેવી કે બી લાઈન લેવી. આઈ હોપ દરેકને ક્લિયર છે. હવે આવતા રહો. એક બાજુ છે તમારું ગ્રુપ એ, જેની અંદર છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ઇંગ્લિશ કમ્પ્યુટર આવે છે પણ એ સેમ સબ્જેક્ટ છે બંને ગ્રુપમાં, તો હું લખતો નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એક આમાં મેથેમેટિક્સ છે, એક આમાં બાયોલોજી. ડન. હવે આમાં તમે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરશો તો હું તમને એક ઇન શોર્ટ બ્રીફમાં કહી દઉં અને પછી કોમ્પિટિટિવ એક્ઝામ તરફ આવીએ. દેખજો હો. મેથેમેટિક્સની અંદર આવો, અથવા તો હું થોડુંક ક્લિયર લખી દઉં. ગ્રુપ એ ની અંદર જો તમે છો, ગ્રુપ એ ની અંદર મતલબ કયો સબ્જેક્ટ છે તમારો? મતલબ છે તમારો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ. અને એટ ધ એન્ડ તમે શું બનવા જઈ રહ્યા છો? એટ ધ એન્ડ મેં તમને કીધું કે ભાઈ તમે ફિઝિક્સ ભણશો, જેની અંદર ઘણા બધા નિયમો ભણશો, લોઝ ઓફ ગ્રેવિટેશનલ, લોઝ ઓફ મોશન, આની અંદર પણ ફિઝિક્સ છે. ગ્રુપ બી ની અંદર પણ ફિઝિક્સ છે. તમે ઘણા બધા લોઝ ભણશો અને લોઝ ભણી અને તમે એને અપ્લાય કરતા શીખશો. મેગ્નેટિઝમ ભણશો, ઓપ્ટિક્સ ભણશો, પ્રકાશ ભણશો, ગુરુત્વાકર્ષણ બળ ભણશો, મોશન ગતિ ભણશો, ચાક ગતિ, વર્તુળાકાર મોશન ભણશો. ઘણી બધી વસ્તુઓ છે. કેમિસ્ટ્રીની અંદર તમે પ્યોર કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો. અને મેથેમેટિક્સની અંદર મેટ્રાઇસિસ, આજે તમે ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર વાપરો છો એ મેટ્રાઇસિસથી બનેલું છે. તમને નથી ખબર પણ અલ્ટિમેટલી તો યુઝ એનો જ છે, જે તમે મારા વિડીયોમાં જોઈ રહ્યો છો. તેની અંદર ફિઝિક્સની અંદર તમે ભણશો ઓપ્ટિકલ ફાઇબર કેબલ, જેના દ્વારા ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવશે. તો જેટલી પણ મનમાં પ્રશ્નો છે, દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને આ ભણ્યા પછી મળશે. પણ મેઇન વસ્તુ શું છે કે જ્યારે તમે ગ્રુપ એ ની અંદર છો અને ગ્રુપ એ ની અંદર તમારે કોઈ આમ જે કહેવાય ને કે ઉતાવળ નથી. ઇટ સેન્સ એનો મતલબ એવો છે કે ભાઈ માની લો કે મને કોઈ પ્રોબ્લેમ આપવામાં આવી છે, એક પ્રોબ્લેમ છે, અને એક પ્રોબ્લેમ છે જેમ કે મારે 5G ઇન્ટરનેટ છે અત્યારે, અને હવે મારે એને ડબલ સ્પીડે લઈ જવું છે, અથવા તો 5G નું 7G કરવું છે. શું કરવું છે બોલો? 5G નું 7G ઇન્ટરનેટ કરવું છે. અને 5G નું 7G ઇન્ટરનેટ કરવું છે તો એવું તો નથી ને કે તરત થઈ જાય કે કાલ કરી દેજો હેડો 5G નું 7G. એવું થાય? ના થાય. અને એવું ના થાય એટલે એક આ પ્રોબ્લેમેટિક સ્ટેટમેન્ટ છે. અને પ્રોબ્લેમેટિક સ્ટેટમેન્ટ માટે ગવર્મેન્ટ દ્વારા એક એક્ઝામ લેવામાં આવે છે, જેનું નામ છે જેઈ મેઇન, અને બીજી જે છે એ જેઈ એડવાન્સ. ઓકે. અને આની અંદર પ્રોબ્લેમેટિક સ્ટેટમેન્ટ એટલે કે જેને તમે એવું કહી શકો કે ભાઈ પ્રશ્નો હોય, કઠિન પ્રશ્નો હોય અને એના તમારે જવાબ લાવવાના હોય છે. અને આ જેઈ કે જેઈ મેઇન એક્ઝામની અંદર કેટલા પ્રશ્નો હોય? ખાલી 75 પ્રશ્નો. અને તમારી પાસે 3 કલાકનો સમય હોય. 3 કલાકની અંદર તમારે 75 પ્રશ્નોને હલ કરવાના. અને જો તમે આ એક્ઝામ ક્વોલિફાય થઈ ગયા તો મેં જે આગલા સ્લાઇડની અંદર જેટલા પણ નામ લખ્યા હતા એમાંથી તમે કોઈ પણ ચૂઝ કરી શકો અને ઇઝીલી બની શકો. બીજી બાજુ આવો, ડોક્ટર બાજુ, બી ગ્રુપ બાજુ. હું તમને આની પૂરી માહિતી આપું પણ ખાલી કેના બેઝ ઉપર આ એક્ઝામ બનેલી છે એ પહેલા હું ક્લિયર કરાવી દઉં. આ ખબર પડી? 3 કલાકની અંદર 75 પ્રશ્નો સોલ્વ કરવાના છે. કઈ રીતના કરશો, કયું મટીરિયલ વાપરશો, એ દરેક વસ્તુ હું કહીશ. ઓકે, પણ હાલ પૂરતું આ ડન. બી ગ્રુપની અંદર તમે આવો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. હવે માની લો કે હું ડોક્ટર જોડે ગયો અને હું એમ કહું કે સર શ્વાસ નહીં આવતો,
તો શું ડોક્ટરને આમ રિસર્ચ કરવાની છે એના ઉપર કે આ માણસને કેમ શ્વાસ નહીં આવતો હોય? ના, એને રિસર્ચ ના કરવા, એને તો તરત કરવું પડે કે ભાવ ઓક્સિજન. જો એવું રિસર્ચ કરવા રહે તો પતી ગયું ને. હા કે ના? એને તરત પ્રશ્નનું નિરાકરણ લાવવું છે કે ભાઈ આવું કેમ થયું, આને શ્વાસ નથી આવતો, આ જણાવો, આમાં શું કમી છે, આ છે, આ ઇન્જેક્શન આપો, આ દવાઈ આપો. એવું કહે છે કે ભાઈ ડોક્ટર કે સર આ દવાઈ નહીં આલી, કાલ આવજો, કાલ આપીશ. ના, કાલ સુધી તો માણસ મરી જાય. અને એના માટે અહીંયા ઇન્સ્ટન્ટ સોલ્યુશનની જરૂર છે. અને ઇન્સ્ટન્ટ સોલ્યુશન માટે જે એક્ઝામ બનાવવામાં આવ્યું છે એનું નામ આપવામાં આવ્યું છે નીટ યુજી. પીજી અલગ છે, યુજી પણ છે. અને નીટ યુજી નું જે પેપર જે છે, જે મેં તમને કીધું કે 75 ક્વેશ્ચન્સ હોય. 75 ક્વેશ્ચન કેટલા અવર્સ માટે? 3 અવર્સ માટે. અને સેમ આની અંદર થોડાક પાર્ટ નથી હોતા, પણ આની અંદર પાર્ટ હોય છે કે ભાઈ ફિઝિક્સના તો કે ભાઈ 45 પ્રશ્નો, તો કે ભાઈ કેમિસ્ટ્રીના તો કે ભાઈ 45 પ્રશ્નો, અને બાયોલોજી જે મેઇન છે બી ગ્રુપ માટે એના કેટલા પ્રશ્નો? 45 90 પ્રશ્નો. ટોટલ કેટલા પ્રશ્નો આયા? 180 ક્વેશ્ચન્સ. અને 180 ક્વેશ્ચન્સ માટે 3 અવર્સ હોય. અહીંયા કેટલા ક્વેશ્ચન હતા? 75. હવે 3 અવર્સની મિનિટ કેટલી બોલો? 1 કલાકની 60 મિનિટ, તો ટોટલ મિનિટ 6 તરિયા ડાયરેક્ટ 180 મિનિટમાં 180 ક્વેશ્ચન સોલ્વ કરવાના. ટોટલ માર્ક્સ આના કેટલા હોય? તો કે ભાઈ આના જે માર્ક્સ ટોટલ છે 720 હોય, અને આના જે માર્ક્સ હોય ટોટલ 300 હોય. જોજો હા, એક ક્વેશ્ચન 4 માર્ક્સ. પર મિનિટ તમારે એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. સ્પીડથી તમારે ભણવાનું છે. એ સ્પીડથી તમારે વસ્તુને સમજવાનું છે, ત્યારે તમે ડોક્ટર બની શકો. બાકી ઘરે બેહો. હા કે ને? તો આ જે વસ્તુઓ જે છે એના બેઝ પર આ એક્ઝામને ડિઝાઇન કરવામાં આવેલી છે, જેનું નામ છે નીટ. ઘણાને આનું પૂરું નામ ના આવડતું, આનું આવડતું. આ ઇઝી છે, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ. લોકો એમ કહેતા કે હું નીટની તૈયારી કરું, પણ ફૂલ ફોર્મ ના આવડે. યાદ હોવું જોઈએ બેટા કે ભાઈ નીટ એટલે શું? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ શેના માટે છે? તો કે ભાઈ તમારે MBBS કરવા માટેની આ એન્ટ્રન્સ એક્ઝામ છે. મેડિકલ ફિલ્ડની આ એક એન્ટ્રન્સ એક્ઝામ છે. અને આ બંને ડિફરન્ટ કેમ છે બેટા? કારણ કે આનો ઇન્સ્ટન્ટ બેઝ છે અને આનો પ્રોબ્લેમેટિક બેઝ છે. હવે તમે એમ કહો કે સર હું જેઈ નીટની તૈયારી કરું, એટલે વાત વળી ગઈ ને બેટા. બે એક્ઝામો અલગ છે. હવે તમે હાથે તૈયારી કઈ રીતના કરી શકો? આ ઇન્સ્ટમેટિક સોલ્યુશન છે, આ પ્રોબ્લેમેટિક સોલ્યુશન્સ છે. આનો પ્રોબ્લેમ સોલ્વ કરતા વાર લાગે, વાંધો નહીં, 75 જ ક્વેશ્ચન્સ છે. આમાં કાલે 7G નહીં બનાવી દેવાનું, શાંતિથી, પણ બનશે એટલે સારું બનશે. આમાં તમે વાર કરશો તો માણસ મરી જશે. અને એના માટે નીટની એક્ઝામ. તો બંનેનો બેઝ અલગ છે. 11-12 પછી જે લોકો જેઈ આપવા માટે જાય છે એની કેવી પ્રિપરેશન હોવી જોઈએ, નીટ આપવા માટે જાય છે એની કેવી પ્રિપરેશન હોવી જોઈએ, અને આ બંને પરીક્ષાઓ જે છે એના માટે મહત્વનું શું છે, એના માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કે શા માટે આ બધી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એની આપણે થોડીક ચર્ચા કરીશું, જેથી તમને આઈડિયા આવી જાય. અને સાથે સાથે જો તમે એવું ઈચ્છતા હોય સર કે કેટલા લાવીએ માર્ક્સ આ 720 માંથી, તો મને MBBS માં મળી જાય, તો આપણે લાસ્ટ પોઈન્ટ એની પણ એક ચર્ચા કરી દઈશું કે જે એક જનરલ ક્વેશ્ચન્સ હોય છે બાળકોનો. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં આવો. નેક્સ્ટ. ઓકે, તો લાસ્ટ સ્લાઇડ છે, છેલ્લી સ્લાઇડ્સ. હવે એક્ઝામ તો તમે સમજી ગયા કે IIT JEE તમે કહી શકો કે જે શેના બેઝ પર છે? તો કે ભાઈ જે ક્વેશ્ચન્સ બેઝ પર છે, પ્રોબ્લેમેટિક સોલ્યુશન બેઝ પર છે, અને આ ઇન્સ્ટન્ટ બેઝ પર છે. હવે આનું થોડુંક બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને, કે જેથી આઈડિયા આવી જાય કે આપણે શેમાં છીએ, આપણે પાણીમાં છીએ કે દરિયામાં છીએ કે દૂધના તળાવમાં છીએ. જોજો IIT ઉપર આવો. IIT નું નામ ખબર હશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. NIT ખબર હશે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ટોટલ ઇન્ડિયામાં IIT કેટલી? 23 IIT. કેટલી? યસ, 23. NIT કેટલી? 31. દરેક IIT માં સીટ કેટલી? ટોટલ થઈને 17,740 સીટ. કેટલી? 17,740. NIT માં ટોટલ મારી લો 24,000 અપ્રોક્સ સીટ. અને જો ગવર્મેન્ટ એફિલિએટેડ કોલેજની વાત કરું સર, તો ટોટલ 40 છે. અને એની અંદર ટોટલ સીટ જો તમે માની લો કે 9 થી 10,000 ની આસપાસ પતી જાય, તો આનું તમે ટોટલ મારો 17 ને 24 ને 9 એપ્રોક્સિમેટલી 51 આસપાસ આવશે કે ભાઈ 51,000. અને આ સાલ જો થોડીક વધી જાય સીટો, ગવર્મેન્ટ વધારી દે, તો બહુ એટલી તો નહીં વધારે, હું રફલી ગણી દઉં 52,000. અથવા તો તમે એવું માની લો, ચલો બહુ એક નવી કોલેજ ખુલી ગઈ, 55,000. આનાથી વધી અને સીટો વધશે નહીં. બોલ, હું મૂકી દે ત્યાં, પી લઉં. ઓકે, તો
ચલો માની લો કે એક નવી કોલેજ ખુલી ગઈ, તો હું માની લઉં 55,000, 55,000, 55,000 થી આ વધશે નહીં. તો ટોટલ જે સીટો જે છે ગવર્મેન્ટમાં, જે લોકોનું સપનું હોય કે સર મારે આઈઆઈટી ની અંદર ભણવું, અને આઈઆઈટી એનઆઈટી ગવર્મેન્ટ એફિલિએટેડ કોલેજ કે જ્યાં ફીસ બહુ ઓછી હોય, તો તમારે જેઈ ક્વોલિફાય કરવી પડે, જેને કહેવાય જેઈ મેઇન. બે પરીક્ષા હોય. જેઈ મેઇન નું તમને થોડુંક બ્રીફમાં ઇન્ટ્રો આપી દઉં કે એમાં બે સેક્શન હોય, સેક્શન એ, સેક્શન બી. સેક્શન એ જે છે ને એમસીક્યુ વાળો છે, જે લોકોને બહુ મજા આવે, વિદ્યાર્થીઓને બહુ મજા આવે કે કોઈ પણ એક ઓપ્શન સાચો હોય, જેમાં 60 હોય, 20 ફિઝિક્સના, 20 કેમિસ્ટ્રીના, 20 મેથેમેટિક્સના. અહીંયા કોઈ એવો ભેદભાવ હોતો નથી કે ભાઈ બાયોલોજીના વધારે હોય. આમાં થોડોક ભેદભાવ છે, આ જરૂરી પણ છે. અહીંયા આવો તમે. અને એનટીએ, ન્યુમેરિકલ આન્સર ટાઈપ, ખાલી જગ્યા, જે વિદ્યાર્થીઓને બહુ દુખી કરે કે આમાં જવાબ શું આવે મને કંઈ જ ખબર નથી. બરાબર છે. અમુક સર એવું કહેતા કે મને નહીં ખબર. હા, તો ટોટલ જે પ્રશ્નો જે અહીંયા આમ આવે 30, પણ એમાંથી તમે લખવાના 15. એટલે કોઈ 10 પ્રશ્નો ફિઝિક્સના હોય તો એમાંથી 5 લખવાના, એવી રીતના 10 મેથ્સના હોય તો એમાંથી 5 લખવાના, 10 કેમિસ્ટ્રીના એમાંથી 5 લખવાના, ટોટલ 15. 15 ને 60, ટોટલ 75 પ્રશ્નો 3 કલાક માટે, જે મેં તમને પહેલા કહી દીધું. અને ટોટલ માર્ક્સ આના 300 બની જાય. એક ક્વેશ્ચનના 4 ગુણ, ખોટો પડે તો 1 ગુણ કટ થાય. હવે હું કેમ તમને આવું કહું છું, કારણ કે 2024 નો હું રેકોર્ડ જોઉં ને, તો 2024 ની અંદર રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે 12.3 લાખ. એટલે એપ્રોક્સિમેટલી 12 લાખ અથવા તો 12.5 લાખ લોકોએ રજીસ્ટર કર્યું. શેના માટે? યસ, જેઈ એક્ઝામ માટે. અને આપવા કેટલા ગયા? આપવા ગયા 11.7. એટલે 1 લાખ લોકો તો ગયા જ નહીં આપવા, કારણ કે પહેલેથી જ હિંમત હારી ગયા હતા. બેટા હા, हिम्मत हारवी नहीं, आग का दरिया है और डूब के जाना. तो 11.5 आया, અને એમાંથી ક્વોલિફાઈડ કેટલા થયા? જે ક્વોલિફાઈડ 2.5 લાખ લોકો. 2.5 લાખ લોકોએ શું કર્યું? જેઈ ને ક્વોલિફાય કરી, કે પાસ કરી, જેને કહેવાય કે ભાઈ હા ક્વોલિફાઈડ, પાસ. પણ શું 2.5 લાખ લોકોને એડમિશન મળશે? ના. એ લોકોને પાછું આવવાનું છે જેઈ એડવાન્સ ની અંદર. જેઈ એડવાન્સ નું તમને રફ ફિગર કહું. જે એડવાન્સ ની અંદર જે 2.5 લાખ લોકો પાસ થાય ને, એ દરેક લોકો જે એડવાન્સ ના આપે. એમાંથી 1.5 લાખ લોકો અથવા તો 2 લાખ લોકો જે એડવાન્સ આપે. 50,000 તો અહીંયાથી હાર માની લે કે બસ હવે નહીં ભણવું. અને એમાં આવો એક 80 એપ્રોક્સ નો ડેટા છે આપણી પાસે, ને એમાંથી ક્વોલિફાઈડ થયા કેટલા? 48,200. તો આ જે છટાઈને આવા સ્ટુડન્ટ્સ છે, જેઈ મેઇન, જેઈ ની અંદર પાસ થવાનો રેશિયો તમે જોશો, ક્યાં 2.5 લાખ અને ક્યાં 12.5 લાખ. 10 લાખ લોકો એમ જ ફિલ્ટર થઈ જશે. તો દરેક લોકોએ સાયન્સ લીધું છે, પણ એવું જરૂરી નથી કે ભાઈ જેઈ ની પરીક્ષા સુધી એમનો હાસલો ટકી રહે. એ અડધેથી મરી જાય ઇન ધ સેન્સ એમની હિંમત મરી જાય. તો એવું સહેજ પણ વ્યાજબી નથી કે તમે આજે નિર્ણય કરીને ચાલતા હોય આવું બનવું અને પછી તમે આટલા સુધી ના આવો. તો ધીસ ઇઝ ધ રિયાલિટી બેટા. કોમ્પિટિશન તો છે, અને માટે તમને પહેલા એવું થયું છે કે સરે તો બહુ કીધું આવું બનવું હોય તો આ કરાય, આવું બનવું હોય તો આ કરાય. લોકો કેમ ના પાડે અમને કે બેટા જો તું ભણી નહીં કે તો તારે સારા માર્ક્સ ના આવે તો સાયન્સ ના લેખાય? બીકોઝ ધીસ ઇઝ ધ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનમાં જો તમારે ટકવું છે, ઘણા બધા લોકો આઈઆઈટી ની તૈયારી કરે, બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ફીસ 0 લાગે, કઈ ફીસ ના લાગે ભણવા માટે. સરકાર તમને ભણાવે છે, સારા પ્રોફેસરો તમને ભણાવશે. ત્યારે તો આ હવાઈ એન્જિનિયરિંગ, તમે હેલિકોપ્ટર ઉડાડતા થશો, આ થશો, તે થશો, આઈટી, સોફ્ટવેર, ઘણા બધા વસ્તુઓ ડેવલપ થશે, ત્યારે જ થશે ને જ્યારે ગવર્મેન્ટ ભણાવશે. આના સિવાયની સીટો છે પ્રાઇવેટમાં, પણ ત્યાં ફીસ બહુ છે, ભરીને ફીસ. બીટેક પૂરો કરવા જાઓ ત્યાં તમારા 10 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા વપરાઈ જાય, અને દરેકની એવી ઇકોનોમિકલ કન્ડિશન્સ હોય નહીં. માટે લોકો કહે છે કે ભણવું જરૂરી છે, સાયન્સ લીધું છે તો મહેનત કરો, અને મહેનત કરીને અંદર જો તમે આની અંદર આવતા હોય, જેઈ ક્વોલિફાઈડ કરવાની ક્ષમતા ધરાવતા હોય, જે એડવાન્સ આપવાની ક્ષમતા ધરાવતા હોય, તો આ જે રસ્તા જે છે તમારા માટે ખુલ્લા છે. હું તમને ડિમોટિવેટ નથી કરતો, પણ એક વસ્તુ સાચી સલાહ આપું છું કે કોમ્પિટિશન તો છે, અને આ દરેક વસ્તુ ભણી અને જે ફટાફટ એપ્લાય કરી કે જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, જે નવી વસ્તુને વિચારી શકે, એ આઈઆઈટીમાં જઈ શકે. થોડું મહેનતું હોય એ આઈઆઈટીમાં જઈ શકે. અને ત્યારબાદ તો પ્રાઇવેટ કોલેજીસ તો છે જ કે જે સપના બતાવશે, જે પ્લેસમેન્ટના વાદા કરશે. પણ જો તમારે ફ્રીમાં ભણવું હોય ને એક વેલ્યુએબલ કોલેજમાં જવું હોય, સ્ટેટ કોટાની ગવર્મેન્ટ પણ વેલ્યુએબલ કોટામાં આવે છે, તો તમારે આના થ્રુ જવું પડે. અને આનો રેશિયો જે છે પાસ થવાનો એ બહુ ઓછો છે, તો બહુ લિમિટેડ સીટ્સ જે છે ગવર્મેન્ટમાં અવેલેબલ છે. તો આના માટે અમુક લોકો ના પાડતા હોય છે કે ભાઈ ના સર અમારો છોકરો નહીં ચાલે, પણ ધીસ ઇઝ ધ ફેક્ટ એન્ડ ધીસ ઇઝ ધ રિયાલિટી. અને અઘરું કંઈ પણ નથી, સમજ્યા?
જો તમે મારી પાસે આવશો અથવા તો કોઈ અન્ય જગ્યાએ ભણવા જાઓ પાટણમાં, અમારી પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં આવો, કોઈ અન્ય જગ્યાએ ભણવા જાઓ, રિયાલિટી ચેન્જ નહીં થવાની. એ તમને ભલે કે ભાઈ અમે તો પાસ કરાવી દઈશું, તો તમે એની જોડે જ જજો. હું કોઈ એવું તમને બાહેધરી નથી આપતો કે તમે આવી ગયા તો તમારું જેઈ ક્વોલિફાઈડ થશે, કે તમે આવી ગયા તો તમારું નીટ ક્વોલિફાઈડ થશે. પણ હું તમને એ બાહેધરી આપી શકું છું કે જે તમારે ભણવાનું એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એ વધશે, તમે રસથી વસ્તુઓને શીખી જશો, અને જો એક વખત શીખતી જશો તો તમે સારો માણસ બની જશો. સારા માણસ ઇન ધ સેન્સ કોઈ પણ સારી જગ્યાએ તમારા માટે ઓપોર્ચ્યુનિટી ઓછી નહીં હોય બીજા કરતા. જેમ વિકાસ દ્વિવેદી સરનું એક સ્ટેટમેન્ટ છે, યાદ રાખો કે યુપીએસસી એવું નથી કે ભાઈ ભણવા ક્લિયર કરવા વાળો જ ભણે. એમને પણ એવું કીધેલું છે કે તમે જો યુપીએસસી ની તૈયારી કરી લેશો તો જે બીજા માણસ છે જે કોઈ પણ ક્ષેત્રમાં હોય એના કરતા તમે જે છે એ થોડાક સારા બની જશો. કેમ? કારણ કે આ તૈયારી એવી છે, આ તૈયારી તમને મહેનત શીખશે, આ તૈયારી તમને ટાઈમની પંચ્યુઆલિટી શીખશે, આ તૈયારી તમને ઘણી બધી વસ્તુઓ શીખડાવશે. અને સાથે સાથે બોર્ડ્સ એક્ઝામ તો છે જ. ગુજકેટ પર હું અહીંયા ટિપ્પણી નથી કરતો કારણ કે અહીંયા લિમિટેડ સ્પેસ છે. હું થોડુંક કહી દઉં. ગુજકેટની અંદર તમારા બોર્ડ પ્લસ ગુજકેટના માર્ક્સ ગણાય અને સાદું જે મેરિટ લિસ્ટ આવે, અને મેરિટ લિસ્ટથી તમને નક્કી થાય કે તમને કયો રેન્ક મળે છે, અને એ પ્રમાણે ઘણી બધી કોલેજની અંદર તમને એડમિશન્સ મળતું હોય છે. ગુજકેટ જે બેઝડ છે એ આની ઉપર બેઝડ છે. ત્યાં 100% MCQs હોય છે અને ગુજકેટ પણ ઘણા બધા લોકો આપતા હોય છે. આ બંને ભેગા થઈ અને મેરિટ બનતું હોય છે, બરોબર છે. પણ આ બધી વસ્તુઓ સ્પેસિફિક વસ્તુ માટે સ્પેસિફિક એક્ઝામ છે જેનું નામ છે જેઈઈ મેઇન અને જેઈઈ એડવાન્સ. હવે આ બાજુ આવો. ગ્રુપ બી માટે ટોટલ જે ગવર્મેન્ટ સીટ્સ છે એ આટલી છે 55,688, અને એમાં કેટલી કોલેજ ઓફર કરે છે? 384 જીએમસી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. આખા ઇન્ડિયાની અંદર અરાઉન્ડ ફિગર આટલી કોલેજો છે અને એમાં આટલી સીટ્સ છે. જો તમને પણ ખબર છે કે MBBS તમે પ્રાઇવેટમાં કર્યું એનો મતલબ તમારે 40 લાખ વપરાઈ ગયા, બરોબર છે. આ નથી કોઈ બી કે 20 લાખમાં પતી જશે. ઘણાના કરોડ બાર તમે ભણવા જાઓ 1 કરોડ રૂપિયા થાય MBBS કરવા. પણ જો તમે આ એક્ઝામ ક્વોલિફાઈડ કરો છો તો ટોટલ આટલી સીટ્સ છે. ઇવન ગવર્મેન્ટ ગુજરાતની અંદર પણ 4,250 સીટ્સ છે. શેના થ્રુ ભરાશે? એક જ એક્ઝામ થ્રુ ભરાશે, નીટ. નીટની અંદર શું આવશે તો કે ભાઈ બાયોલોજીના 90 MCQ, કેમિસ્ટ્રીના 45 MCQ, ફિઝિક્સના 45 MCQ, ટોટલ 180 MCQ 3 કલાકની અંદર પતાવવાના. ટોટલ માર્ક્સ કેટલા? 720. અને જો તમે સારું લઈ આવો, સારું મતલબ જેમ કે 720 માંથી તમે લઈ આવ્યા 600 પ્લસ, 650 પ્લસ અથવા તો 700 પ્લસ, તો તમારા જે ડ્રીમ્સ છે એ સાચા થઈ જશે. કેમ? કારણ કે આની અંદર ટોપમાં આવતી, જેમ આમાં આઈઆઈટી છે એમ આમાં છે એમ્સ, આની અંદર બીજી છે AIPMT. એમ્સ નું તમે ઘણું બધું નામ સાંભળ્યું હશે. પછી એક આ જવાહરનું નામ સાંભળ્યું હશે, JIPMER. એક તમે આનું નામ સાંભળ્યું હશે MAMC, મૌલાના આઝાદ. એક તમે BHU નું તો નામ સાંભળ્યું જ હશે. ઓકે, આ ટોપમાં આવતી કોલેજો છે. અને આમાં જો તમારે જવું હોય તો રાઉન્ડ ફિગર જે તમારે માર્ક્સ લાવવા પડે ને આ લાવવા પડે 650 પ્લસ. 720 માંથી તમારા કેટલા સાચા આવવા પડે? ઘણા બધા સાચા આવવા પડે, પણ માર્ક્સની દ્રષ્ટિએ 650 પ્લસ લાવવાના તમારે, અથવા તો 700 માર્ક્સ તમારે લઈ આવવાના. એટલે 20 માર્ક્સ ઓછા હોય તો ચાલે, બાકી 1 માર્ક્સ ઓછો ના હોવો જોઈએ. અને આનો તમને થોડાક રફ આંકડા કહી દઉં કે ભાઈ નીટની પરીક્ષા આપવા માટે 23 ની અંદર 21 લાખ, 23 મતલબ 2023 જે ગઈ એમાં 21 લાખ ઉમેદવારો બેઠા હતા. હવે જે 2024 કે 25 આવશે રિસેન્ટલી, એની અંદર એપ્રોક્સિમેટલી એપ્રિલ ચાલે છે, મે ની અંદર એપ્રોક્સિમેટલી 25 લાખ ઉમેદવારો છે. અને 25 લાખ ઉમેદવારો માટે નીટની એક્ઝામ છે. અને એમાંથી મળશે કેટલાને ગવર્મેન્ટમાં? યસ, 55,000. આંકડો અને પર્સન્ટેજ તમે જાતે ગાડી લેજો. હું કોઈને ડીમોટિવેટ કરવા નથી બેઠો, હું ખાલી જસ્ટ રિયાલિટી બતાવું છું કે ભાઈ આ વસ્તુ છે. અને આમાં જો તમને કોઈ એવું કહેતું હોય કે સર હું તમને પાક્કી ગેરંટી આપું કે નીટ ક્વોલિફાઈડ કરીને જ બતાવીશ, તો ધ્યાન રાખજો, ક્વોલિફાઈડ થઈ જાય એનો મતલબ એવો નથી કે એડમિશન મળી જાય. સમજ્યા? નીટ ક્વોલિફાઈડ કરવા માટે તો 50% રિઝલ્ટ જ ઇનફ છે. 50% આવી ગયા નીટ ક્વોલિફાઈડ, પણ એડમિશન લેવા માટે તમારે આ રેન્કની અંદર આવવાનું છે.
અને પછી તમને સારી સારી કોલેજોમાં એડમિશન મળે. અને જો એમ્સમાં જતા રહ્યા તો સાવ સસ્તા, એમ કહેવાય ને કે 0 રૂપિયામાં તમારું MBBS થઈ જાય, એ પણ સારામાં સારા પ્રોફેસરો તમને શીખવાડે. પીજે મેડિકલ સ્ટેટ ગવર્મેન્ટ કોટા, એનું મેં તમને લખ્યું છે, એનું મેં અહીંયા લખેલું છે 580, 600 પ્લસ જો તમે લઈ આવશો અથવા તો 580 પ્લસ લઈ આવશો તો તમને સ્ટેટ કોટા, બીજે મેડિકલ કોલેજ છે, પછી બરોડા મેડિકલ કોલેજ છે, આ બધી કોલેજો સ્ટેટ કોટાની અંદર આવે અને જે તમને એડમિશન મળી જશે. તો રફ ફિગર તમે માનો 650 પ્લસ અથવા તો 600 પ્લસ, તો એ સપના તમે જોઈ શકો છો કે હા અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી શકશું. અને ધીસ ઇઝ ધ રિયાલિટી. અમે પણ અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર નીટની એક્ઝામની પરીક્ષા તૈયારી કરાવીએ છીએ, ક્રેશ કોર્સ પણ અમને આપીએ છીએ. પણ હું તમને એટલું કહેવા માંગીશ કે જો તમે ખાલી એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે ભણવું નથી, મારે તો ખાલી નીટ ક્લિયર કરવી છે, તો એ નહીં થાય. તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ રાખીને, દરેક વસ્તુને પ્રવૃત્તિ સાથે શીખીને, એક્સપેરિમેન્ટલ બેઝડ લર્નિંગ રાખીને, આઉટકમ બેઝડ લર્નિંગ રાખીને, કારણ કે તમે જેટલી પણ વસ્તુ શીખશો, એટલે તો મેં તમને પહેલા કીધું કે ડોક્ટર બનવું હોય તો તમે જેટલી પણ વસ્તુ શીખશો એને તમારે અપ્લાય કરવાની છે. બીજી વસ્તુ કે આળસુ નેચર આમાં નહીં ચાલે બેટા. જેમ કે માની લો કે તમે ગમે એ કર્યું, માની લો કે તમે પેપર લઈ આવ્યા, ચોરી નાખ્યું પેપર, કે ભાઈ હા જો સાહેબ 720 માંથી 720 લાવી દઉં આજે. પેપર લઈ આવ્યા, તમે લાવી દીધા 720 માંથી 720, પણ કાલે જો તમે ડોક્ટર બન્યા અને કોઈ તમને એમ કહે છે બેટા કે સર રાતના 2 વાગ્યા છે, એક લેડીને પેઇન થાય છે અને ડિલિવરી કરવાની છે, તમે આવી જાઓ, અને તમે આળસુ છો તો તમે નહીં ચાલો. તમે ડોક્ટર બન્યા એટલે રાતના 2 વાગે કે 12 વાગે કે 4 વાગે તમારે જવું પડે, તમારે હાજર રહેવું પડે, તમારે જે કોઈ પણ અસમંજસ છે એને દૂર કરવી પડે, અને એ હાર્ડ વર્કિંગ વાળો વ્યક્તિ જ કરી શકે. માટે આ પરીક્ષા છે કે ભાઈ વિધિન 1 મિનિટમાં 1 ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ. 180 ક્વેશ્ચન્સ 3 અવર્સ 180 મિનિટ્સની અંદર તમારે સોલ્વ કરવા જોઈએ. અને માટે આટલી બધી કોમ્પિટિશન છે કે ભાઈ તમારું પરઝિવરન્સ કેવું છે, તમારું પેશન્સ કેવું છે, શું તમે આના લાયક છો કે નહીં. માટે આ કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એ આવી રીતના બનેલી છે. અને જો તમે ધીમે ધીમે જે 11-12 ભણશો, નીટની તૈયારી કરશો, તો એ દરેક વસ્તુ તમે ધીમે ધીમે શીખતા જશો. અમે તમને મટીરિયલ આપીશું દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટનું, જેમાં તમે શીખશો કે ભાઈ ટેસ્ટ સિરીઝ આવી રીતના અપાય, આ વસ્તુ તમને અહીંયા કામ લાગશે. એવું અમારો ઉદ્દેશ્ય છે જ નહીં કે ભાઈ ખાલી ભણાવી દીધું ને MCQ સોલ્વ કરાવી દીધા. આ વસ્તુ તમને ક્યાં કામ લાગશે, તમે કોલેજમાં જશો તો કઈ કોલેજમાં જશો, કઈ વસ્તુને કઈ એક્ટિવિટી સાથે શીખાવી, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, કયો પ્રોબ્લેમ કઈ રીતના સોલ્વ કરવાનો, ફિઝિક્સનો ઉપયોગ જે છે એ કઈ કઈ વસ્તુઓથી તમે ઘરમાં કરી શકો, અથવા તો કઈ કઈ વસ્તુને તમે લોજિકલી ડિફાઇન કરી શકો, જે તમારા રોજબરોજની જિંદગીમાં ઉપયોગી છે. ઘણી બધી વસ્તુ આપણે શીખીશું, અને શીખીને મહેનત કરીને સાથે સાથે તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ રાખીને જો તમે શીખશો તો આ દરેક વસ્તુ જે છે ને એ ખાલી નંબર્સ છે. અને મારી એક વસ્તુ યાદ રાખજો, નંબર ઉપર કોમ્પિટિશન છે, બાકી રિયલમાં કોમ્પિટિશન જોવા જશો ને તો 0 છે. 0 તો ના કહી શકાય, ના કે બરાબર હે. કારણ કે જેટલા લોકો ફોર્મ ભરે છે અને જેટલા લોકો એક્ઝામ આપવા આવે છે એમ જ લાખ ઓછા છે, અને જેટલા લોકો એક્ઝામ આપવા આવે છે ને, માની લો કે આમાં 12 લાખ લોકો એક્ઝામ આપવા આવ્યા ને, તો 12 લાખની અંદર બેટા 6 લાખે તો એક્ઝામની તૈયારી કરી જ નથી, એ ખાલી એમને એમ એક્ઝામ આપવા આવ્યા છે, ખાલી નંબર વધારવા માટે. અને એ 6 લાખમાંથી જે લોકોએ તૈયારી કરી છે એ લોકોએ તૈયારી ખાલી છેલ્લા 2 મહિનામાં કરી છે, કે લાવ થોડું કદાચ નસીબ કામ કરી જાય અને જોઈ નાખો MCQ અને સાચો પડી જાય. તો ઘણા લોકોએ ખાલી એવી તૈયારી કરી છે કે ભાઈ ટેસ્ટ સિરીઝ લઈ લો ફટાફટ, 2 મહિનામાં જે તૈયારી થઈ એ થઈ. 25 લાખમાંથી 10 લાખ તો એવા જ લોકો છે, સમજાય? તો આપણે એવું બેટા કરવાનું નથી. આપણે જ્યારે પણ મેઇન ક્લાસ શરૂ થશે દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના, ત્યારથી લઈ અને જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી અમે તમારી સાથે છીએ, અને આપણે સાથે મળીને દરેક વસ્તુ શીખીશું, આનંદ લઈશું, સાયન્સનો, વિજ્ઞાનનો, રોજબરોજની જિંદગીનો આનંદ લઈશું, અને સારુંમાં સારો આઉટપુટ આમાંથી તમને મળે એવો અમારો એક પ્રયત્ન રહેશે. અને મારો તમને એક વાદો છે કે સાયન્સ ભણ્યા પછી કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ, ઘણી બધી મેં ફિલ્ડ બતાડીને, તમે સામાન્ય લોકો કરતા આગળ પડતા હશો, એની જવાબદારી હું તમને આપું છું. સો આટલો બધો પેશન્સથી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ ટુ ઓલ બેટા. અને કોઈ પણ તમને મૂંઝવણ હોય તો અમારી ઇન્સ્ટિટ્યૂટનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આજનો આ ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ, ઓરિએન્ટેશન પ્રોગ્રામ અહીંયા સુધી યથાવત રાખીશું અને ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.